દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે 5 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 2,10,000 તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 12,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ તળાજા તાલુકાના દેવલી ગામમાં થયેલી ઘરફોડ ચોરી તેમજ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બલાર વિસ્તારમાં ગામોમાં ચોરીઓ કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અગાઉ પણ અનેક મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ તમામ આરોપીઓને તળાજા પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે રાજસ્થાન પોલીસને પણ જાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.